હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર જે એસપીવી ચેપ્ટર છે એની અંદર આપણે આગળ વાત કરવાના છીએ વર્કિંગ ફીચર ઓફ ફાયર એક્સટેન્શન વ્હીકલ, કે જે આપણે ફાયરનું વ્હીકલ કહીએ છીએ ને, ફાયર વ્હીકલ આપણે આગ ઓલાવવા માટે આપણે કામ લાગે છે, બરાબર. જેની બધી મોટી બિલ્ડિંગો હોય, મોટા ઇન્ડસ્ટ્રી હોય, મોટા કારખાના હોય, હોસ્પિટલ છે, કે જ્યાં આપણેથી કોઈ જાતનું કાબુ ના મેળવી શકતા હોય, જ્યાં આપણે ફાયર વ્હીકલની જરૂરિયાત હોતી હોય છે, બરાબર છે. જેની અંદર આપણે કેવા કેવા ફીચર્સ આપેલા હોય છે, કઈ રીતે કામ કરે છે અને એનું કેટલા કમ્પાઉન્ડ આપેલા હોય છે, બરાબર. એ આજે આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ, બરાબર. કે આ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વર્કિંગ ઓફ એમ્બ્યુલન્સની વાત કરી હતી, બરાબર છે. તો આજે આપણે વાત કરવાના છીએ ફાયર એક્સટિંક્શન વ્હીકલ. તો આપણે જો તમે ફિગર બતાવેલી છે, આપણે જે જનરલી તમે જોયું હોય છે કે ભાઈ આપણે જે ફાયર વ્હીકલ આવે છે એમાં આપણે અંદર પાણીની ટાંકી હોય છે, પછી આગ ઓલાવવા માટેના ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, અમુક કેમિકલ્સ યુઝ કરેલા હોય છે, બરાબર છે. અંદર શું શું વસ્તુ આવે છે જો કે અહીંયા આપણે બતાવેલું છે, અહીંયા ફાયર કેન આપેલો છે, બરાબર, કે જે આપણે અંદર આપણે ઉપયોગમાં આવે છે. જો પછી અહીંયા ઉપર આપેલું છે ડ્રાય પાવડર કેનન, કે જે આપણે ડ્રાય પાવડર માટેનું કામ લાગેલું છે, બરાબર છે. જે આપણે પાણીથી આગ ઓલવતા હોય છે, બરાબર છે. પછી અહીંયા આ જે ભાગ આપેલો છે, આ ટાઈપનું એક વ્હીકલ આપેલું છે, સ્પેશિયલ વ્હીકલ છે, જે આપણે ફાયર જે કોઈ આગ લાગેલી હોય ત્યાં આપણે ઓલાવવા માટે કામ લાગે છે, બરાબર છે. પછી આ કમ્પાઉન્ડ આપેલો છે, ત્યાં આપણે ફાયર એન્જિન આપેલું હોય છે, જેનાથી વર્કિંગ કરે છે. પછી અહીંનો જે ભાગ છે અહીંયા આપેલું હોય છે ડ્રાય પાવડર રીલ આપેલી હોય છે, કે જે આપણે સૂકા આપણે આગને ઓલાવવા માટે જે ડ્રાય પાવડર આવે છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. પછી અહીંયા ડ્રાય પાવડર બીજું કેન આપેલું છે, જેને આપણે કેનની અંદર ડ્રાય પાવડર ભરેલો હોય, અને આજે આપણે નોઝર આપેલી છે, જે પાઇપ હોય ને જેનાથી પાઇપ લાંબી કરીને આપણે એનું કામકાજ કરી શકીએ, બરાબર છે. અને બીજું અહીંયા આપેલું છે, જે આ ભાગ છે ત્યાં લાગેલું હોય છે નાઇટ્રોજન બોટલ, કે જે આપણે આગ ઓલાવવા માટેનું જે નાઇટ્રોજનની જરૂરિયાત પડે છે, બરાબર છે. અને જે આપણે ફાયર કેનન છે એ આ ભાગથી આપણે કોઈ એક મોટી લાંબી એક પાઇપ આપેલી હોય, જેનાથી આપણે વોટર ટેન્ક હોય છે, વોટર ટેન્કની મદદથી આપણે આગ ઓલાવવા માટે પણ કામ લાગેલું હોય છે. તો વાત કરીએ આપણે ફાયર એક્સટેન્શન વ્હીકલ. એ ફાયર એન્જિન ઓલ્સો નોન એઝ સમ પ્લેસ એઝ અ ફાયર ટ્રક ઓર ફાયર લોરી, કે અમુક જગ્યાએ આપણે એને ફાયર એન્જિન તરીકે ઓળખી શકીએ છીએ, અમુક જગ્યાએ એને ફાયર ટ્રક પણ કહેવામાં આવે છે, અને અમુક જગ્યાએ એને ફાયર લોરી પર તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે રોડ વ્હીકલ છે, જે યુઝ્યુઅલી ટ્રક ટાઈપનું હોય છે. દેટ ફંક્શન એઝ એ ફાયર ફાઇટિંગ એપાર્ટસ, કે જે જનરલી આપણે ફાયર ફાઇટિંગ જે એપાર્ટસ છે, કે જે આપણે જે બહુ મોટી આગ લાગી ગઈ હોય છે, બરાબર છે, અમુક બિલ્ડિંગ્સ છે, અમુક જે મોટા મોટા એવી જે કારખાનાઓ હોય છે, ઇન્ડસ્ટ્રી હોય છે, હોસ્પિટલ હોય છે, ત્યાં આપણે આ વ્હીકલનો ઉપયોગ કરી શકીએ છીએ. The primary purpose of a fire engine include transporting firefighters and water to an incident as well as carrying equipment for the firefighting operation. મેં તમને કીધું કે આની અંદર પર્પઝ મેન શું છે, કે ભાઈ વોટર ટેન્ક આપેલી હોય છે, પછી ફાયર ફાઇટિંગ અમુક જે ટ્રાન્સપોર્ટના અમુક ઇક્વિપમેન્ટ આપેલા હોય છે, જે આપણે ફાયર ફાઇટિંગના ઓપરેશન માટે જે જરૂરિયાત પૂરતા હોય એટલા માટે. સમ ફાયર એન્જિન હેવ એ સ્પેશિયલાઇઝ ફંક્શન સચ એઝ અ વાઇલ્ડ ફાયર suppression and aircraft rescue and firefighting and may also carry equipment for technical rescue, કે અમુક ફાયર ફાઇટિંગ વ્હીકલ એવા પણ આપેલા હોય છે જેની અંદર ઘણા બધા એક્સ્ટ્રા ફીચર્સ પણ આપેલા હોય છે, કે જે બીજા અલગ પર્પઝ માટે પણ ટેકનિકલ રેસ્ક્યુ કરવાનું હોય તો ત્યાં પણ કામ લાગે છે, બરાબર છે. Many fire engines are based on commercial vehicle chassis that are further upgraded and customized for the firefighting requirements, કે જનરલી જે ફાયર ટ્રક આપેલા હોય છે એ કોમર્શિયલ વ્હીકલ ચેસીસ ઉપર જ લાગેલા હોય છે, બરાબર. ડિઝાઇન એ ટાઈપની કરેલી હોય છે, કસ્ટમાઇઝ કરેલી હોય છે, કે જે આપણે ફાયર ફાઇટિંગના રિક્વાયરમેન્ટ માટે એની બનાવેલી હોય છે. દે આર નોર્મલી ફિટેડ વિથ ધ સાયરન એન્ડ ઇમરજન્સી વ્હીકલ લાઇટિંગ, કે તમને ખબર જ છે કે ભાઈ આપણે જે ઇમરજન્સી ટાઈપનું વ્હીકલ કહેવામાં આવે છે, એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટિંગ વ્હીકલ છે, આ બધા કેવા વ્હીકલ છે, એક ઇમરજન્સી હોય ત્યારે જરૂરિયાત પડે છે. હવે ઇમરજન્સીની અંદર ખબર કઈ રીતે પડે કે આપણે પાછળ આપણે કોઈ ટ્રાફિક હોય તો ફાયર ફાઇટિંગ વ્હીકલ આવે છે કે એમ્બ્યુલન્સ આવે, તો કે એની અંદર આપણે એક્સ્ટ્રા ફીચર્સની અંદર એક સાયરન લગાડેલું હોય છે, બરાબર છે, ઇમરજન્સી લાઇટિંગ લગાડેલી હોય છે, એટલે આપણને આગળ પાછળ ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે આને ઇમરજન્સીમાં આપણે રસ્તો આપવો જરૂરી છે. એઝ વેલ એઝ કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ સજેસ્ટ ટુ વે રેડિયો એન્ડ મોબાઈલ કોમ્પ્યુટર ટેકનોલોજી. અત્યારના સમયની અંદર કેવું હોય છે કે મોટા ઘણા બધા ઇક્વિપમેન્ટ હોય છે, એની અંદર આપણે ટુ વે રેડિયો સિસ્ટમ પણ આપેલી હોય છે વ્હીકલની અંદર, અને અમુકની અંદર મોબાઈલ ટેકનોલોજી પણ આપેલી હોય છે, બરાબર છે. The term fire engine and fire truck are often used interchangeability to a broad range of a vehicle involved in firefighting. However, in some fire department, they refer to separate and specified type of vehicle. કે આ એક ટાઈપનું સ્પેશિયલ ટાઈપનું વ્હીકલ છે, જે આપણે જે ફાયર ઓફિસ હોય છે, બરાબર છે, કે જે આ સ્પેશિયલ આ ટાઈપના વ્હીકલ ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે કેમ 108નું આખું ઓર્ગેનાઇઝેશન હોય છે, એમ આપણું ફાયર ફાઇટિંગ વ્હીકલનું પણ આખું એક ઓર્ગેનાઇઝેશન હોય છે, કે જ્યાં આપણે કોલિંગ કરવાનું હોય છે, પછી આપણને ત્યાંથી
એક ફાયર ફાઇટિંગ વ્હીકલ આપણને મોકલે છે, બરાબર છે. એપ્લિકેશન તો ક્યાં જનરલી ઉપયોગ કરવામાં આવે, મેં તમને ઓલરેડી વાત તો કરી દીધી છે ક્યાં ઉપયોગ કરવામાં આવે છે. ઇટ ઇઝ વાઇડલી યુઝ ફોર અર્બન પબ્લિક સિક્યોરિટી, ફાયર બ્રિજ, કે આપણે ફાયર બ્રિજની અંદર સિક્યોરિટી પબ્લિક એરિયા હોય અર્બન એની અંદર ત્યાં કામ લાગે છે. પછી ઓઇલ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રી, કે આપણે ઓઇલ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રી કેવી હોય છે કે જેની અંદર આપણે સૌથી વધારે આગ લાગવાની શક્યતા છે, દુર્ઘટના થવાની શક્યતા છે, તો ત્યાં આપણે ઓઇલ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આપણે કામ લાગે છે. પછી જે ફેક્ટરી એન્ડ માઇન્સ, ફોરેસ્ટ, પોર્ટ્સ અને અધર ડિપાર્ટમેન્ટ, કે ફેક્ટરી અમુક ફેક્ટરી હોય છે કે જે માઇન્સનું કામ કરતા હોય ત્યાં હોય છે. પછી ફોરેસ્ટ એરિયા, કે જે જંગલ વિસ્તાર હોય ત્યાં આગ લાગવાની શક્યતા વધારે હોય છે. પછી પોર્ટ્સની અંદર પણ કામ લાગે છે અને અધર ડિપાર્ટમેન્ટની અંદર પણ જ્યાં જરૂરિયાત છે, કે જે આપણે કન્સ્ટ્રક્શન લેવલનું કામ, મીન્સ કે આપણે બિલ્ડિંગ હોય ત્યાં કોઈ દુર્ઘટના થઈ હોય તો ત્યાં પણ આપણે જલ્દીથી આપણે ફાયર વ્હીકલ કામ લાગી અને જલ્દીથી પણ પહોંચી જાય, બરાબર છે. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ. ધીસ ઇઝ કોલ્ડ ફાયર ફાઇટિંગ એક્સટેન્શન વ્હીકલ. હવે એડવાન્ટેજ શું છે એના, તો કે વાત કરીએ. ધ પ્રાઇઝ ઇઝ અ કોમ્પિટિટિવ, વી આર ધ ડાયરેક્ટ ચેનલ ટુ સપ્લાય ધ ફાયર ફાઇટિંગ ટ્રક, બરાબર છે. કે પ્રાઇસ છે એની કોમ્પિટિટિવ હોય છે, કે જે કોઈક બોડી તૈયાર કરેલી હોય છે અને સપ્લાય આપણે જલ્દી ઇઝીલી આપણે સપ્લાય કરી શકીએ છીએ. પાવરફુલ એન્જિન હોય છે, સ્ટ્રોંગ ફ્રેમ આપેલી હોય છે અને વિચ કેન શૂટ ટુ ઓલ કાઇન્ડ ઓફ રોડ કન્ડિશન, સ્પેશિયલી ફોર ધ ટફ રોડ. કે આનું કન્ડિશન એ રીતનું બનાવેલું છે વ્હીકલની અંદર કે ટફ રોડ હોય, રફ રોડ હોય, પરંતુ ત્યાં પણ આપણે ઇઝીલી આપણે રોડ ઉપર ચાલી શકે. ઓલ કલર આર અવેલેબલ એકોર્ડિંગ ટુ યોર ચોઇસ, કે જનરલી આપણે કોઈ પણ એક આખું ઓર્ગેનાઇઝેશન હોય તો અહીંયા આખું એક બોડી તૈયાર કરેલી હોય છે, ત્યાં આપણે અલગ અલગ કલર પ્રમાણેનું વ્હીકલની કલરની ચોઇસ પણ અહીંયા કરી શકીએ છીએ લોકો, બરાબર છે. ફાસ્ટ પ્રોડક્શન પીરિયડ એન્ડ ક્વિક એરેન્જમેન્ટ ઓફ ડિલિવરી, કે આનું જે પ્રોડક્શન દાખલા તરીકે આખું એક ઓર્ગેનાઇઝેશન ચાલતું હોય, ફાયર ફાઇટિંગ વ્હીકલ જે ચલાવતા હોય, બરાબર છે, ગવર્મેન્ટ બોડી આખી ચલાવતા હોય કે કોઈ પ્રાઇવેટ બોડી ચલાવતા હોય, તો ત્યાં જ્યારે આપણે પ્રોડક્શન પીરિયડ પણ એનું સારું હોવું જોઈએ, કે જલ્દીથી આપણે એને એરેન્જમેન્ટ જલ્દીથી થઈ જાય અને આપણે એનું વ્હીકલ પણ ત્યાં અવેલેબલ હોવું જોઈએ અને આપણે અવેલેબલ પણ હોય છે. પ્રોફેશનલ સેલ્સ ટીમ ઓફ ટ્રક, અવર ટાર્ગેટ ઇઝ નોટ સેલિંગ ટ્રક, વી હેલ્પ ટુ કસ્ટમર ચૂઝ ધ બેસ્ટ સુટેબલ ટ્રક એઝ પર ધ કસ્ટમર સિચ્યુએશન. કે જનરલી આ આપણે જે આમ પબ્લિક હોય એનો આપણે જનરલી ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એ સ્પેશિયલ પર્પઝ માટે બનાવેલું છે. કસ્ટમરના આપણે કોઈ પબ્લિક છે, પબ્લિકની આપણે હેલ્પ માટે બનાવેલું છે. એટલે આપણે ટાર્ગેટ કયો છે કે જ્યારે પ્રોડક્શન માટે બનાવતા હોય તો આપણે સેલિંગ માટે હોતું નથી, કે જે સ્પેશિયલ બોડી હોય છે કે આપણે જે કસ્ટમરના કામ લાગે છે, પબ્લિકને કામ લાગે એટલા માટે જ હોય છે. પ્રોફેશનલ ટીમ ફોર ધ સ્પેર પાર્ટ્સ એન્ડ આફ્ટર સેલ્સ સર્વિસ, અને સ્પેર પાર્ટ પણ અવેલેબલ હોય છે અને સેલ્સ સર્વિસ પણ ખૂબ જ એની સારી રીતે મળી શકે છે. ખ્યાલ આવી ગયો. ધીસ ઇઝ કોલ્ડ એડવાન્ટેજ ઓફ ધ ફાયર એક્સટેન્શન વ્હીકલ. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર એટલું રાખીએ આપણે, બીજું આપણે પછીથી વાત કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.